ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા માર્કેટ યાર્ડમાં ગોળ ચીકી તેમજ ઉત્તરાયણ નિમિત્તે વપરાતા રો મટીરીયલ બાબતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ડેઝિગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પેઢીઓમાં વેચાણ માટે રાખવામાં આવેલ ગોળ અને અન્ય ખાદ્ય પદાર્થો શંકાસ્પદ જણાતા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તે અન્વયે માર્કેટ યાર્ડ ભુજ સ્થિત મોમાઈ ટ્રેડર્સમાંથી એફબીઓ ચૌધરી દિનેશભાઈ ગંગાદાસ પાસેથી દેશી ગોળ 900 ગ્રામ કંપનીનો પેકનો નમૂનો લઈ પૃથક્કરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થળ પર ઉપલબ્ધ તમામ શંકાસ્પદ ખાદ્ય જથ્થાને પૃથક્કરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલ જથ્થામાં કુલ 12 પેટી અંદાજે 112 નંગ સામેલ છે, જેની અંદાજિત કિંમત ₹10,812 થાય છે. તપાસ દરમિયાન વડેચા દેશી ગોળ 900 ગ્રામ કંપની પેક તેમજ જૈનમ દેશી ગોળ 900 ગ્રામ કંપની પેક જેવા અન્ય નમૂનાઓ પણ પૃથ્થકરણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રયોગશાળાનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા.